મિત્રો, પવન, અગન અને આ વૃક્ષો. પવન હોય, પવન એ પણ પ્રકૃતિનો ભાગ છે. અગન, અગન કહેતા અગ્નિ, એ પણ પ્રકૃતિનો એક ભાગ છે. અને આ વૃક્ષો પણ પ્રકૃતિનો એક ભાગ છે. ત્યારે પવન, અગન અને વૃક્ષો છે મગ્ન સર્જવા શક્તિ સકારાત્મક ને શુદ્ધ પર્યાવરણ. આ સર્જનાત્મક શક્તિ હોય, સકારાત્મક શક્તિનું સર્જન કરવા માટે અને શુદ્ધ પર્યાવરણનું સર્જન કરવા માટે પવન, અગન અને વૃક્ષો આ છે સક્ષમ. આ સર્જવા શક્તિ સકારાત્મક ને શુદ્ધ પર્યાવરણ. આવો સદભાવના ધરી સકારાત્મક, આવો સૌ સકારાત્મક સદભાવના અંદર દિલની અંદર જાગૃત કરીએ. આવો સદભાવના ધરી સકારાત્મક સંવારવા દઈએ સાથ. આ પ્રકૃતિને સંવારવા માટે, આ પર્યાવરણને સંવારવા માટે, આ ધરતી માતાને સંવારવા માટે આવો સદભાવના ધરી સકારાત્મક સંવારવા દઈએ સાથ. અમલે કરી આચરણ. અમલ કરવું એ ખૂબ જરૂરી છે. ત્યારે એક એક વ્યક્તિ સંકલ્પ લઈ અને એને આચરણ કરે, એને અમલમાં મૂકે, તો જ આ બહુવર્ષીય વૃક્ષોનું વાવેતર થઈને મોટા થતા હોય છે. ત્યારે સદભાવના, આવો સદભાવના ધરી સકારાત્મક સંવારવા દઈએ સાથ. સદભાવનાને સાથ આપીએ અને પ્રકૃતિ અને પર્યાવરણને જતનને સંવારવામાં સાથ આપીએ અને અમલે કરી આચરણ. આ આચરણને અમલમાં મૂકીએ અને આ અમલમાં મૂકી આચરણ અને વધુમાં વધુ બહુવર્ષીય વૃક્ષોનું વાવેતર કરીએ અને જતન કરીએ અને આખો દેશ હરિયાળો બને, લીલોછમ બને, એવી અભ્યર્થના સાથે સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ.